હા ગોર અને આ જે ગૌસૃણો છે ને એ ગૌસૃણો છે એ 25 ગ્રામ હાંજી, પછી હાંજી, પછી હવેરી હા અને રાવણાની જે સાયલ હોય, હા રાવણું હોય ને એને લીલી સાયલ હોય તો લીલી સાયલ હોય ને હા તો 30 ગ્રામ જેટલું, અને જો હુકલ હોય તો 10 ગ્રામ જેટલી હવાર હાંજી એ નાખવાની. હા અને સત્તાવરી તમારા બાજુ થતી હોય હા તો સત્તાવરી પાવડર 10 ગ્રામ હાંજી, 10 હવારી. બરાબર. બરાબર. અને નકર છે એ આપડી ગાંધી દુકાનની સત્તાવરી પાવડર મળી જાય. અને સત્તાવરી પાવડર જો આપડી ખેતરની હેઠે પારે કે કોઈ વાયા વેકરામ થતી હોય ને હા તમારે ઈ બાજુ હા તો ઈ તો 30 ગ્રામ અને નકર 10 ગ્રામ. કંઈક લીલી હોય એટલે વધારે રાખવાની. ઓલી આપડી આ લીએ હુકલ હોય એટલે ઈ ઓછી પ્રમાણે. સત્તાવરી એટલે શું? એ કેવું જાડવું થાય? ઈ છે ને આપડી આ દેહી બાવર હોય કે રામ બાવડા હોય, ગાંડા બાવર હોય ને હા એમાં એની આજુબાજુ વેલો થાય. હા અને ઈ જે વેલો છે ને ઈ આપડી આ ગાંડી વેલ હોય ને એના જે ઊંચો ચડે, પણ એ ગાંડી વેલ માં ફૂલ આવે ને પાંદ આવે. હા એમાં જે આ જુરી હોય ને એના પાંદડા જેવા ઝીણા ઝીણા ત્રેહલા જેવા પાંદડા થતા જાય. અને એનો કાંટો હોય ને એ નીચે હોય વરેલી, ઉપર નો હોય. કાંટો નીચે વરેલો હોય, પોપટની સાસ ના જે હેઠો વરેલો હોય. તો આ એકલ કંટોય છે એની. એટલે લીમડા ગરો કે નહીં ને? ના ના ઈ નહીં ગરો નહીં. બરાબર. એકલ કંટોય છે અને સત્તાવરી છે. આપડે ફોનમાં તમે કહો ને કે સત્તાવરી એટલે એનું બધું બતાવે ફોનમાં. બધું જે માગીએ છીએ ને એ સત્તાવરી છે ને એ જો લીલી જડે તો અમારે કાંકરો થાય. લીલી જડે જાય એને ઈ ધોરી હોય. અને આપડી રતારું ગાજર ના જે લાંબી લાંબા ગાજર જેવું હોય, ઝીણું હોય, ગાજર જાડું હોય, એટલે એને પાડું હોય મીડિયમ હોય. ટૂંકામાં આપડે અંગોઠા જેવી પાડું થાય. અને ઈ ગરજતી હોય. એટલે ઈ જો લીલી હોય તો લીલી, ના તો તમે ઈ કડાક ન કરો તો ગાંધી દુકાન ની સત્તાવરી પાવડર બરાબર 10 ગ્રામ હાજી 10 હવારી. અને અણદાવ એટલે મગ છે એ ભલે 200-250 ગ્રામ તૈયાર થતા ફણગાવેલા છે લીલા. એટલો વજન થઈ જાય એટલો ખાય કે એથી વધારે ખાય તો કઈ વાંધો નહીં. ઈ તમે જે અટાણે હેત જો ઈ આવી અટાણે પણ બાકી જયારે ખુશ આવે ને ત્યાર તમારે પછી બીજદાન કરાવો કે 3 ફૂટ પાર લઈ જાવ તો ઈ છે ઘણું થઈ જાય. એટલે અગાઉ ચાલુ કરી દઉં કે અગાઉ ચાલુ કરી દેવાનું? કેમ કે એની જે તમે કયો એ પ્રમાણે જો ડોક્ટર કયો હોય કે આના ગર્ભાશયમાં સોજો હોય તો સોજો પણ ક્લિયર થઈ જાય. ભલે અટાણે એને જે કયું હોય પણ દુકાનમાં એક ફેરે અટાણે તમે તાત્કાલિક આપો ને તો એની જે રિકવરી છે એ ન થઈ હોય. ઓલું જેનું થઈ જાય. બરાબર. એટલે આ કરવાનું. અને તમારે કિપાહિયા દેતા હોય તો કિપાહિયાની જગ્યાએ તમે માંડવી છે તો માંડવીમાં ઘણા ખેડૂત એવા છે કે જંતુનાશક કે ફૂગનાશક એનો ઉપયોગ નથી કરતા. તો એના પાસેથી આપડે તેલ લેવું હોય તો તેલ ઘઉં નું ભડકું, જવાયર નું કે મકાઈ નું કઈ મિક્સ કરે ટૂંકામાં ધાન. ઘી હોય તો ઘી વધારે સારું. અને નકર ચોખ્ખી માંડવી નું તેલ એ દુકાનમાં જે ઓર્ગેનિક બેઝ માંથી પકવતા હોય ને માંડવી એનું તેલ અને ગર દેવી ગર. અહીંયા આપડે ભલે રૂપારો ન લાગે પણ આપડે ચાખેલી કણકી વાળો જે હોય ને ગર મીઠો કારો હોય પણ એ મીઠો હોય. પણ ઈ ગર એના લાડવા છે ને ચાલુ જ રાખવા એટલા ખાય એટલા. અને આ ભેગું હોવું જોઈએ. બરાબર. જ્યાં સુધી તમે ગૌસૃણો છે એ આછો ને ત્યાં સુધી એને તમે ટાઢું ઊંઘનું કઈ નહીં લાગે. આપડે કે ભાઈ આ ગરમ લાગે કે આ એને ટાઢું લાગે કે આ ભેગું છે ને ત્યાં સુધી તમે કદાચ એને ગમે દીધો ને તો એમાં કઈ ફેર નહીં પડે. એને કઈ નુકસાનકારક નહીં થવા દે.
બંધ થયા પછી હા. કે ઈ તમારે હે ઈ તમારે ખોરાકનું પછી ધ્યાન રાખવું પડે. હા કે આમાં તો તમે એને ગમે એ દો નહીં. બરાબર. સારું હા તો થોડું જાજુ ગમે એ દો એને કઈ ફેર જ નહીં પડે. હા ક્લિયર એટલે ક્લિયર જ રહીએ અને ખાવું વધારે કરીએ હા એટલે નરવાઈ આવે ઈ. અને ખાઈ પૂરેપૂરું પસાઈ જાય દુકાન. હા અને અંદર ની કઈ તકલીફ છે કે કઈ બગાડી છે એનો તો એનો નિકાલ થાય અને એ નિકાલ થાય તો એ તમને જોવાય મળીએ કાં સણ હોય છે અને કાં ગૌમૂત્ર હોય છે એ તમને જોવા મળે છે કે ભાઈ આ વસ્તુ છે એ આપડે બગાડવાની ચાલુ થયા પછી તમે એ નજરમાં રાખ્યો ને હા તો એ દેખાય. તો તમે ઓલો પેલા કીધો એ પાવડર એ જે ગૌશ્રમ હોય ને હા એ હું આથી મોકલાવી દે. તમારે સરનામું નાખી દેવાનું. હા મારા જે આ વોટ્સઅપ નંબર યાદ છે એમાં તમારું સરનામું નાખી દેવાનું જ્યાં તમને કુરિયર મળતું હોય હા નાનું સરનામું નાખી દેવાનું. હા એટલે હું તમને ગૌશ્રણો હે એ મોકલાવી દે. હા અને બીજી જે આ હે એ તમારે જો મળી જતો હોય ને હાવ પ્યોર તો એ ગોતે લેવાનું અને નકર ગાંધી દુકાન ની જડે જાય. બરાબર. ઓલી તમે ઓલે ઓલી કયો સોપ એ ને પાવડર સત્તાવરી પાવડર 10 ગ્રામ હવારી 10 સાંજી અને રાવણાની ચાલ 10 ગ્રામ ઉપલ હોય તો હા 10 હવારી અને 10 સાંજી. બરાબર. હા અને ઈ પણ દાવેલા મગ હા દર અને આ ત્રણેય વસ્તુ મિક્સ કરે હા અને દે દેવાનું. કાંઈ તો નહીં. ઓલું 57 નો પાવડર તો અમારે તો અહીં એવું ઝાડવું કદાચ થતું હોય તો ઓળખતા નથી. હા ઈ તમે ફોન માં કહી દો ને એટલે ઓળખાઈ જાય. નકર હું છે ને ફોન માં કહી દો ને આવે જાય પરબારી 57 ખાલી લખ્યો ને હા તો એના વિડીયો આવી છે દુનિયાના. એટલે હું આપડે યુટ્યુબ માં લખવાનું ને ગૂગલ માં લખ્યો તો હાલે. ગૂગલ માં લખ્યો યુટ્યુબ માં આવે ને ગૂગલ માં આવે. ગૂગલ માં જે માંગો એ આવે. હા 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 ખાલી 57 કે લાઈન થઈ જાય મને હા બેસી ઓલું કરતા હોય કે ઓલો અમારો જોવે ને ઓલો અમારો જોવે એના ના ને એના રોકાય ફાયદા હે. હા પણ આ વસ્તુ તો કહો ને કે ઓધાન ન રાખતું હોય ને હા તો એ ઓધાન રહી જાય. બરાબર. બહુ સારી વસ્તુ છે પણ આપડે એની ઓળખતા ન હોય ને આપડે કિંમત ન હોય ને આપડે હેઠે ઉભી હોય પણ આપડે ખબર ન હોય. એ જ કહું છું કદાચ અમારે થતી હોય તો અમે ઓળખતા નથી એટલે. હા 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 ને એ તમે આ રીતે ચાલુ કરજો. બહુ ગાય સારી છે આઈકલા ને એટલે પછી કામ છે કે બીજદાન છે એ નિષ્ફળ વારંવાર જાય ને હા એટલે પછી 3 પુત્ર છે એ પણ નો નજર નાખે. હા 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 એટલે એની પછી સાવ ઓલું બગડે. હા એના કરતા આ છે ચાલુ કરજો અને આ જે છે એ મળી જાય એટલે તરત ચાલુ જ કરી દેવાનું. બરાબર. અને અટાણે હે તમારે ગાય નું ઘી નો ઉપયોગ કરવાનો આમાં. હા અને જે ખાણ નો ઉપયોગ કરો એમાં ખાણમાં હે એ તમારે કિપાહિયાનો ખોળ ની કિપાહિયાની ટૂંકામાં જેમાં વધારે દવા છટાતી હોય ને એ વસ્તુ ન ખવડાવવાની. એને બદલામાં તમે એની ધાન હે કઠોળ હે હા હા એ મિક્સિંગ કરે અને એને ભાવતું હોય એ આપો. જો હું એના ખાણમાં છે ને મુળભાઈ હા હા એક આપડે મકાઈ નો ભેડિયો હા પછી મારે હું ગા તો 2 વર્ષથી જ રાખું છું. મેં શોખ થી જ રાખી છે ને કિંમતી ગાઢ લીધી છે ને હા એના હાટુથી હું 2-3-4 વીઘાના ઘઉં વાવું એટલે ઘરની ખોરાકી અને ઘઉં દાળનું આડું ઘઉં નું ભેડકું મકાઈ નો ભેડિયો અને ખોળ કેટલો નાખું કે આડો ખોબો આપડે ખોળ હોય ને એટલો ખોળ દેવાનો કાયમી માટે. અને આ 2 ભેડિયો એક ઘઉં નો ભેડિયો જાડો અને મકાઈ નો ભેડિયો અને કાયમી ખોળ ની જગ્યાએ તમે માંડીને દૂર નાખજો કઈ વાંધો નહીં. બરોબર. માંડવી છે ને એમાં દવા ઓછી છટાય. કિપાહિયાની ખોળ હોય ને તો કિપાહિયાની ખોળમાં તો દુનિયાની દવા છટાય નહીં. એ ભીંડાને અંદર મારવી હોય ને એટલે આપડી જે માંડવી છટી ને એના 10 ગણું પ્રમાણ રાખવું પડે. બરાબર.
તારી મતવન પછી આ વસ્તુ છે એ આપણે આની શિક્ષા છે અને ફળદ્રુપતા જે છે એ નષ્ટ થઈ જાય. એટલે પશુધન ની જે ફળદ્રુપતા છે ને નષ્ટ થતી જાય. એનું મેન કારણ કે ભાઈ સિલેક્ટિવ ડાયટ જતા નથી અને આપડે ગઈએ એને ખાવાનું. બરાબર. પેલું જે પેલા હતો ને એ ઘણા ભલે હતું પણ સરવા છોડતા જ બધા ગમે વાડી ઘોડી વાળા હોય સરવા મેળતા એની મરજી પડે ખાતા એની મરજી પડે ખાતા એ અટાણે એવું કઈ રહ્યો નથી. કારણ કે જેની જે પાસે પડ્યા તો એ વાર લીધા ને પાસે પડ્યા વારે ને તો બીજો વારે લે પેટે નડે પાછો સરિયાણ કે રહ્યું નથી. સરિયા હે એ જો ગેધન પાસે કેળે નહીં તો બીજો ખેડૂત ખેડે લઈએ. બીજો લાગુ પડતું હોય બધા ખેડે જઈએ. શેઠા વાટવા રાખતા એક ગાય છે મારી દે. હવ એમાં તો સાથે દઈએ એટલે એ પણ પૂરું ને હેઠે હેઠે પણ આપડે રાહત જરૂર કરે ને સોળાસર કરે ને સારે દઈએ બધી તો મેળવી દઈએ. કઈ વાંધો નહીં. આ રીતે તમે ઉપયોગ કરો બહુ કમ્પ્લીટ થઈ જાય. અને આવું બીજા કોઈની પણ હોય તો જાણે કરતું રહેવાનું. કે ગાયું રે એ આ તમારે ત્યાં કિંમતી ગાય છે. અમુક પછી છે ને કે મોકરી ખરે મેલો આ મોકરીઓ ન કરે ને એને માટે આપણે આ એક મદદરૂપ થવા માંગીએ કે ભાઈ આપડી એક સેવા ભાવથી બધાની પ્રેમથી દેવું અને એ પ્રેમથી માણસ હસવે નોકરી ન કરે એટલો આપડે આપડે રાખવાની છે ભલે કદાચ મેં ખાવા. ના ના એ તો પછી પણ ઓછા નહીં રે. આપડી જોઈએ કે તમે હવારા સોગર છે ને માણસ મા બાપ ની પણ બુદ્ધાશ્રમ માં મેળવે. જો આ બુદ્ધાશ્રમ માં રાજકોટ ખુલ્યો પછી એક ઓલીપુરા પશ્ચિમ સોહણ કરેલી હજી તો 1-2 વર્ષ થયા તો તમે ટ્રાફિક થવા માંડી. બરાબર. બુદ્ધાશ્રમ માં ટ્રાફિક થવા માંડી. ના કે ગલતા ગલતા થઈ મજા આવી કે આપડા ભેગી નહીં આવે કે મેલે હોય આપડા ભેગું નહીં જામે એને નથી જામતો એને કારણ કે એની વિજ્ઞાન જોઈએ ને તો સારો હોય કે નહીં બહુ સારી ત્યાં તો અરે મરે જાઓ અને ખાલી 1-2 વર્ષ ના ટાઈમમાં ફૂલ ભરતી હતી. આ જે સદભાવના વૃદ્ધાશ્રમ હોય અને ઓનું શિક્ષણ જ કલ્યાણ એનું આવતો હોય આપડે જોતા આપડે રાજકોટ નું જોતું. હા સારું સારું ચલી તમને મેસેજ નાખ દો હમણાં મારા એડ્રેસ. હા એડ્રેસ છે મારા વોટ્સઅપ માં નાખી દીધો. હું કાલે કુરિયર કરી દે તમને. અને જે આપડી આ વાતચીત થઈ ને એનું રેકોર્ડિંગ છે તમે આ ગ્રુપમાં મેળ દેજો. સાંભળીએ એટલે આ રીતના કરી લઈએ. જેને મગાવવું હોય તો આપડે બધાની છૂટ જ છે કે તમને ફ્રીમાં જ મળીએ કાયમ ને માટે. ફેસબુક પર એવું નહીં કે ભાઈ આપડે આજ અટાણે રૂપિયા વગર નું દીધું 5 દી પછી એના રૂપિયા આપડે લેવા એવું નહીં. આપડે જ્યાં સુધી હું જીવા ને ત્યાં સુધી ફ્રી જ રહે. માર્કેટ આપડે કરવું ને ભાઈ હાલો માર્કેટ કરીને પછી રૂપિયા કમાવા તો કઈ છે નહીં. હો ઈ કઈ છે નહીં. એટલે આપડી તો હે ને ખાલી સેવા ભાઈ આપણે આપીએ અને કમ્પ્લીટ રિઝલ્ટ મળી જાય એટલે ગમે એ બીજી ગાયની એ રોટલી છે એ ઘરે નાખે અને ખવડાવી દેવાની. એટલે એ બધું આવે ગયું. બધું આવી ગયું. બધું આવે ગયું. ભલે તો રમીરામ. હું તમને એડ્રેસ નાખી. હા હા.